નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધા જ લોકો સૌથી મોટી ભૂલ એ કરી લઈએ છીએ કે આપણે જીવનમાં એવું વિચારીએ છીએ કે જીવનમાં અનુભવ જ છે એ સર્વસ્વ છે, અને અનુભવ છે એ જ આપણા જીવનમાં આપણે આગળ વધારશે. આ વાત સૌથી ખોટી જ છે. જો તમે જીવનમાં બધી જ વસ્તુનો અનુભવ કરવા માંડશો અને બધી જ વસ્તુ એક્સપિરિયન્સ અને પાસથી જ બધી વસ્તુ શીખવા માગશો તો પછી તમે ઘણા બધા પાછળ રહી જશો. મતલબ એ જ છે કે કોઈ પણ એક વ્યક્તિ છે, ખાડામાં પડ્યો છે, લપસીને પડેલો છે. હવે તમે એમ વિચારો છો કે હું એક વખત ખાડામાં જઈશ, લપસીને પડીશ અને પછી મારા જીવનમાં સુધાર કરીશ. અનુભવ જો તમે જીવનમાં લેવા જશો તો પછી જીવન બહુ ટૂંકું છે અને શીખવા જેવું ઘણું બધું છે. જો તમે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ આદિપુરુષ અથવા મહાપુરુષ, આ બધા જ લોકોના જીવનને જો તમે એનાલિસિસ કરીને એના જીવનમાં જે કંઈ પણ ક્વોલિટી હતી એ બધી જ ક્વોલિટી પોતાના જીવનમાં નહીં લઈ આવો. એના જેટલા પણ જીવનમાં વિચારો હતા એવા બધા જ વિચાર છે જીવનમાં તમે પોતે એપ્લાય નહીં કરો. તમારું માઇન્ડસેટ એ હશે કે એક વખત પહેલાં હું અનુભવ કરી લઉં, એક વખત પહેલાં વાસ્તવિકતા જાણી લઉં, એક વખત પહેલાં અનુભવ થઈ જાય પછી બીજી વાત કરી. હું તમને એક વાત કહેવા માગું છું કે જીવનમાં અનુભવ માયને નથી રાખતો, જીવનમાં જીવનની ગહેરાઈ માયને રાખે છે. તમે કોઈ પણ 80 વર્ષના કોઈ પણ વ્યક્તિને લઈ લો, એના જીવનમાં શું અનુભવ. આપણે સૌથી મોટી ભૂલ એ કરીને બેઠા છીએ કે આપણે ખોટા વ્યક્તિને દરજ્જો આપી દીધો છે. માન સન્માનની અહીંયા વાત નથી થતી. અહીંયા વાત આપણે કરીએ છીએ સ્પષ્ટ રૂપે એ છે દરજ્જો દેવાની. તમે કયા વ્યક્તિને દરજ્જો દો છો? કોઈ પણ 80 વર્ષનો કોઈ પણ વ્યક્તિ છે, એ વ્યક્તિએ પોતાના જીવનમાં એટલું બધું તો કંઈ ખાસ નથી કર્યું, છતાં એ વૃદ્ધ છે. એ વૃદ્ધની વાત માનીને છે તમે તમારા જીવનમાં પગલાં ભરો છો, તમે તમારા જીવનમાં શીખો છો. પરંતુ હું તમને એક વાત કહેવા માગું છું કે સ્વામી વિવેકાનંદની ઉંમર બહુ નાની હતી, 40 વર્ષથી પણ નીચેના હતા, પણ છતાં એના જીવનમાં ગહેરાઈ કેટલી હતી. હવે કોની રાય લેવી, કોની સલાહ લેવી વધારે સારી છે? એક સ્વામી વિવેકાનંદની સલાહ લેવી વધારે સારી છે કે કોઈ પણ 80 વર્ષના વૃદ્ધ છે એની સલાહ લેવી સારી છે? અનુભવ જીવનમાં માયને નથી રાખતો, જીવનની ગહેરાઈ છે માયને રાખે છે. તમે બીજા લોકોના જીવનમાં ગહેરાઈપૂર્વક જોઈ અને એના જે કંઈ પણ ખરાબ અનુભવો છે એ અનુભવો ઉપરથી તમે તમારું પૂરું જીવન છે એ બનાવી શકો છો. અને જો તમે એવું નથી કરતા તો તમે દુનિયામાં બહુ પાછળ રહી જવાનું છે, કેમ કે જીવન બહુ ટૂંકું છે અને એના અનુભવ કરવા જેવી કેટલી બધી વાતો છે. જો તમે વારે ઘડી એક જ વસ્તુ વિચારશો કે ભાઈ હું શીખી લઈશ, હું શીખી લઈશ, હું શીખી લઈશ, એ પછી કોઈ પણ બીજા વ્યક્તિથી પછી તમે શીખતા નથી. તમારે ઉપનિષદ વાંચવા છે, તમારે ગીતા વાંચવી છે, અથવા તમારે અન્ય કોઈ પુસ્તક વાંચવું છે તો તમે એક પોપટ જેમ રટતો હોય ને, કે રટ્ટો લગાવીને બધું જ ગોખે, એવી રીતે તમે ગોખીને ગીતા તો વાંચી લેશો, પણ એના શારની જ તમને નહીં ખબર હોય તો. આપણે રામ ભગવાનની બહુ બધી આરતી કરીએ છીએ, રામ ભગવાનને બહુ બધા પૂજીએ છીએ, પણ ઉપનિષદની વાત માનીએ, આપણે ગીતાની વાત માનીએ, ઉપનિષદને આપણે પૂર્ણ રીતે આપણે ઉપનિષદને દરજ્જો દઈએ. એમાં લખેલું છે કે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. રામ બ્રહ્મ છે. બ્રહ્મ માને કે શું? જે વસ્તુની કલ્પના ના થઈ શકે, જે વસ્તુને સ્પર્શી ના શકાય, આંખે તેને જોઈ ના શકાય, આપણે બોલી ના શકાય એની. પણ આપણે મોટા ભાગના લોકો છે એક જ વસ્તુએ સ્ટોપ થઈ ગયા છીએ, છે એક સ્મોલ, એક બાળ રામ. પણ બાળ રામ એનું જીવનનું વાસ્તવિકતા છે જ નહીં. વાસ્તવિકતા છે જીવનની સર્વોચ્ચ ચેતના, પણ આપણે ત્યાં સુધી પહોંચતા જ નથી. શું કામે? કેમ કે આપણે બધા જ લોકો એક ખોટો એટીટ્યુડ લઈને બેઠા છીએ, ખોટી એક દરજ્જાની સીમા લઈને બેઠા છીએ, અને આપણે ખોટા વ્યક્તિને દરજ્જો આપીએ છીએ, અને જીવનમાં એ માનસિકતા લઈને આપણે બેઠા છીએ કે હું મારા જીવનના અનુભવથી શીખીશ. જીવન બહુ ટૂંકું છે, અને જો તમે અનુભવથી જ બધી જ વસ્તુ શીખવા માંડશો તો પછી વાત બનશે ને જીવનમાં તમે બહુ બધા પાછળ રહી જશો, ને જીવન એ દિશા તરફ વહી જશે કે જે દિશા તરફ એક અંધકારભર્યું જીવન હશે, જ્યાં કેવલ ખાલી દુઃખ જ હશે, ત્યાં સુખનો સંદેશો હશે જ નહીં. તમે સુખ અને દુઃખ આ બંને વસ્તુથી પાર થઈ જ નહીં શકો. બધા જ લોકો ભાગે છે તો કઈ વસ્તુથી ભાગે છે? એક સુખ માટે ભાગે છે, તો એક દુઃખને મટાડવા, વધારે સુખી થવા માટે ભાગે છે. પરંતુ વાસ્તવિકતા જીવનની એ છે કે સુખ અને દુઃખ આ બંને વસ્તુમાંથી છે એ તમે પરે થઈ જાઓ. આ સમય પણ વયો જશે. તમે બધા જ લોકોએ પ્રચલિત કહાની છે, પ્રચલિત સ્ટોરી છે એ સાંભળી જશે. એક રાજા હોય, રાજાને કોઈ પણ વસ્તુ ગિફ્ટ આપવી હોય તો કે સર્વોચ્ચમાં સર્વોચ્ચ ગિફ્ટ શું આપી શકાય? બહુ બધો ભટકે છે લોકો. પછી એક ઋષિ મળે છે, એક સાધુ મળે છે. સાધુને પૂછે છે કે રાજાને શું ગિફ્ટ આપી શકાય, ભેટ આપવી છે, શું ભેટ અર્પણ કરી શકાય? તો સાધુ કહે છે કે એ સમય બી બીત જાય, કે બસ સિમ્પલ વાત છે. રાજા યુદ્ધમાંથી આવે, ભલે હારેલા હોય, વાંચે એ સમય બી બીત જાયગા, બસ વાત ખતમ. ગમે એટલું સુખ હોય, વાંચે એ સમય બી બીત જાયગા, બસ વાત ખતમ. હું તમને આ જ વસ્તુ કહેવા માંગુ છું
કે જો તમે તમારા જીવનના અનુભવોથી જ બધી વસ્તુ શીખશો, અનુભવોથી શીખવું જોઈએ, બેસ્ટ છે. એક જ્ઞાની પુરુષ હોય એ પોતાના જીવનના જે કંઈ પણ અનુભવો છે એમાંથી શીખે, સર્વોચ્ચ વાત છે. પણ એ વાતને નકારવી ના જોઈએ કે જે મહાપુરુષ હોય છે એ બીજા લોકોના જીવનમાં જે કાંઈ પણ ઘટના થાય છે, બીજા લોકોના જીવનમાં જે કાંઈ પણ સ્થિતિ હોય છે, એ સ્થિતિ અને એના જીવનના અનુભવો છે એને સ્વીકાર કરે છે. ખોટા અનુભવો નહીં, પણ એક સાચી દિશાના. સો જીવન બહુ ટૂંકું છે. પોતાના અનુભવનો ઈગો જીવનમાં ના રાખીએ અને બીજા લોકો પાસેથી, જે સર્વોચ્ચ લોકો છે, સર્વોચ્ચ ચેતનાના લોકો છે, એ લોકો પાસેથી શીખીએ. જીવન ટૂંકું છે અને તમારા અનુભવથી જીવન પૂર્ણ થઈ શકે એ વાતનું બહુ દમ નથી. સો મળતા રહે આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ.